હે સ્વવંચનમ કરો સવભાવપણા શૃણુ મંગલાળંચ સર્વે સિમ પરમમ હોય મંગલમ. જય જગજીવ જોડી વિયાળો જગગુરુ જગાનંદો જગનો જગબંધુ જય જગપ્રિય મહોભયમ. જય સુયાણમ પવતીર્થયારાણમ અવચ્છિમો જય જય ગુરુલોગાનમ જય મહાપ્રમહાવીર. ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કાલમદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિ કલ્પસાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાળાયર્થિતદાયિને સદાં નમો નમઃ શ્રી ગુરુદેવી સુરાય નમો નમઃ શ્રી ગુરુદેવી સુરાય નમો નમઃ શ્રી ગુરુદેવી સુરાય. સમૂહ પ્રાર્થના, હાથ જોડી આંખો બંધ, सकल संग साथी प्रार्थना. हमें सब जीवे जीवात्मन्तु मे नित्य सब शिवमस्तु सर्वजगत् જગતના સૌ જીવોનું કલ્યાણ થાય, સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12નો કામ. દેહ દ્રવી કુટુંબે છે સર્વ સંસારિયામૃતિ જીન જીનમતે સંગે પુનર્મોક્ષા. અનંતકારી જગતનું હિત કરનાર અરિહંત પરમાત્મા અને પરમાત્માનું લોકોત્તર જીવશાસન. આ જીવશાસન પ્રભુએ જે ભાવથી સ્થાપ્યું, જે કરુણા ભાવથી સ્થાપ્યું, અને એથી આ શાસનને પામનારા દરેકે દરેક ભાવથી પામનારા દરેકે દરેક આત્માનું કલ્યાણ અવશ્ય થાય. ત્વચ્છાસન મહારથ સમારોહંતિ યે નાથ તેષાં દૂરેન લોકાગ્ર. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંત લખે છે
તેઓને લોકનો અગ્રભાગ એટલે મોક્ષ એ દૂર નથી. કોને? જે તમારા શાસનરૂપી મહારથ ઉપર આરૂઢ થયા છે એને માટે એ દૂર નથી. જે આરૂઢ નથી થયા એના માટે દૂર છે. કારણ કે આ રથ એવો છે યોજન વેગી છે. જેટ વિમાનની ગતિ હોય છે ને એવી ગતિ છે. અને આ રથ સીધો ઉપર જાય છે, સીધો, વચ્ચે કશું એને નડતું નથી. માત્ર આપણે એ રથમાં બેસી જવાનું છે. આપણો પુરુષાર્થ કેટલો? તો કે આટલો. શાસનરૂપી મહારથમાં એ રથને ચલાવનાર સારથી ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને બેસી જવાનું. તમે બેસી જાઓ છો. અમેરિકા જવો, યુએસ, યુકે, દુબઈ, સિંગાપુર, હોંગકોંગ, ક્યાંય પણ જવો, તમે વિશ્વાસથી બેસી જાઓ છો. એ પાયલોટ ઉપર તમને વિશ્વાસ છે, પ્લેનની કંપની ઉપર તમને વિશ્વાસ છે. તો આ શાસન છે, ફ્લાઇટની કંપની છે. અને એના પાયલોટ છે દેવ અને ગુરુ. પાયલોટ ને કો પાયલોટ બે હોય. મેઇન પાયલોટ છે દેવ અને કો પાયલોટ છે ગુરુ. આ બંને ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને તમે એ ફ્લાઇટમાં બેસી જાઓ ને તમારે જ્યાં પહોંચવું છે ત્યાં મિનિટોમાં પહોંચાડે. કોઈ અઘરું નથી. મોક્ષમાં જવું અઘરું નથી, બહુ સહેલું છે. સદગતિમાં જવું બહુ સહેલું છે. દુર્ગતિને દૂર કરવી બહુ સહેલી છે. સુખ મેળવવું સહેલું છે. દુઃખ ના આવે એવી સ્થિતિ ઊભી કરવી એ પણ સહેલું છે. એમાં બેઠા પછી કોઈ તકલીફ ખરી? વાવાઝોડું આવે તો પણ પાયલોટને તકલીફ છે, સક્ષમ છે. ગમે તેવા વાવાઝોડામાંથી વિમાનને કઈ રીતે બહાર કાઢો અને આગળ લઈ જવું, એમ કોઈના પણ જીવનમાં ગમે તેવા વાવાઝોડા આવે, ગભરાવાની જરૂર નહીં. આપણે ગભરાઈ જઈએ છીએ, હાઈવે કરીએ છીએ, આઘા પાછા થઈએ છીએ, આહટ દોહટ ચિંતવન કરીએ છીએ. એ જ તકલીફ છે. દેવગુરુ મળી ગયા પછી આ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જીવનની નૌકાને એને સોંપી દો. આપણે સોંપતા નથી. જીવનની નાવને એના હાથમાં સોંપી દો. અરે જે ગતિએ લઈ જવી હોય એ ગતિએ લઈ જાઓ, જે દિશામાં લઈ જવી હોય એ દિશામાં લઈ જાઓ. તમને શું? આપણે આપણો અહમ રાખીએ છીએ કે ના ના મારે જલ્દી પહોંચવું છે, 100ની સ્પીડે ચલાવજો, 200ની સ્પીડે ચલાવજો. અને પૂર્વમાં નહીં લઈ જતા, મારે પશ્ચિમમાં જવું છે, પશ્ચિમમાં લઈ જાઓ.
પછી પાયલોટ શું કરે? પછી પાયલોટ એમ કહેશે કે તમે મુસાફર છો કે પાયલોટ? જો તમારે આવું જ કરવું છે તો આ પાયલોટની સીટ પર તમે બેસી જાઓ. સમજાય છે? જો ભગવાનને રોજ કીધા જ કરવું છે, ભગવાન આમ કરજે, ભગવાન આમ કરજે, ભગવાન આમ કરજે, ભગવાન આમ નહીં કરતો, આમ નહીં કરતો, આમ નહીં કરતો, તો ભગવાન કહેશે હા મારી જગ્યાએ તું બેસી. તે મને ડ્રાઈવરની સીટ પર બેસાડ્યો છે તો પછી હવે મારા ઉપર ભરોસો રાખ, અને ભરોસો નથી તો તું સીટ ઉપર આવીને બેસી. બેમાંથી એક કામ કર. આપણે વચ્ચે રહીએ છીએ. આ દેવ, આ ગુરુ, આ ધર્મ જેને મળ્યા છે એને માટે કશું જ અશક્ય નથી, કશું અસંભવ નથી. કરામલકવદ વિશ્વ, હાથમાં રહેલા આમણા જેટલું સુલભ છે, સહેલું છે, સરળ છે. ધર્મ કરવો સહેલો છે, અધર્મ કરવો કઠિન છે. પુણ્ય કરવું સહેલું છે, પાપ કરવું કઠિન છે. તમને શું લાગે છે કાકા? તમને શું લાગે છે? પુણ્ય કરવું સહેલું કે પાપ કરવું સહેલું? હે? પાપ કરવું સહેલું. અત્યારે શું કરો છો? સામાયિકમાં બેઠા છો ને, જીનવાણી સાંભળો છો ને, બરાબર? હવે અહીંયા બેસીને પાપ કરી શકશો? ક્યાંય જાહેરમાં કરી શકશો? બધાની વચ્ચે કરી શકશો? બધાને જાહેર કરી શકશો કે હું આ પાપ કરું છું? કાંઈ નહીં. તો સામાયિક અહીંયા કરી શકશો, ઘરે કરી શકશો, રસ્તા ઉપર કરી શકશો, એરોડ્રોમ ઉપર કરી શકશો, સ્ટેશન ઉપર કરી શકશો, બસ સ્ટેન્ડ ઉપર કરી શકશો, બેડરૂમમાં કરી શકશો, ગેલેરીમાં કરી શકશો. બધાને જાહેર કરી શકશો હું સામાયિક કરું છું, સામાયિક કરું છું, સામાયિક કરું છું, સામાયિક કરું છું. કરી શકશો. તો સહેલું શું છે ને અઘરું શું છે? સહેલું શું થયું? ગમે ત્યારે થઈ શકે, ગમે તે જગ્યાએ થઈ શકે, ગમે તે વ્યક્તિ કરી શકે. જે કરતી વખતે એને ભય ન હોય, ડર ન હોય, સંકોચ ન હોય. પેલામાં કેટલો ડર, કેટલો ભય, કેટલા લોકોનો ભય. અહીંયા તો પછી સરળ શું છે? ધર્મ કરવો સરળ છે, સહેલો છે. અધર્મ કરવો અઘરો છે. ધર્મ બધા કરી શકે છે, પાપ બહુ ઓછા કરી શકે છે. આખા સુરતમાં ચોર કેટલા? અને શાહુકાર કેટલા? વધારે ચોર કે વધારે શાહુકાર? શાહુકાર વધારે, ચોર ઓછા. સીધી વાત છે. એકવાર શ્રેણિક મહારાજ અને અભયકુમાર બેની વચ્ચે ચર્ચા થઈ કે આપણા નગરમાં સજ્જન કેટલા ને દુર્જન કેટલા. બાપ દીકરો હતા, મંત્રીને રાજા હતા. પાપી કેટલા ને પુણ્યશાળી કેટલા.
ક્ષણિક મહારાજા કે આપણા નગરમાં તો કોની સંખ્યા વધારે, તો કે પાપીની જ વધારે હોય. જગતમાં પાપીની સંખ્યા વધારે હોય, પુણ્યશાળીની ઓછી હોય. અભયકુમાર કે ના, પુણ્યશાળી વધારે, પાપી ઓછા. આપના રાજમાં પાપી વધારે ઓછા હોતા હશે. એ પિતા ખુશ થાય ને આમ રાજા. પણ માન્યું નહીં. તો કે શું કરવું? તો કે પુરવાર કરવું પડશે તારે. તું બોલ્યો છે પુરવાર કરી દે. તો અભયકુમાર છે, મંત્રીશ્વર છે, બુદ્ધિશાળી છે. એને કીધું થોડો સમય આપો. અઠવાડિયાનો સમય આપ્યો. આજે રવિવાર થયો, આવતા રવિવાર. આવતા રવિવારે અહીંયા નહીં હોય. હા, રહી જાઓ. બરાબર છે. તમે પણ અમારી સાથે રહી જાઓ. ગચ્છાધિપતિ અમારા ગચ્છાધિપતિ છે. અમારા ગચ્છાધિપતિના ભાઈ એટલે ગચ્છાધિપતિ. આવતા રવિવારનો સમય નક્કી કર્યો, જાહેર કરવામાં આવ્યો. આવતા રવિવારે નગરની બહાર 2 મોટા તંબુ બનાવવાના. મોટા જાયન્ટ ટેન્ટ. એક સફેદ તંબુ, એક કાળો તંબુ. જેટલા પુણ્યશાળી છે બધાએ સફેદ તંબુમાં જવાનું, જેટલા પાપી છે બધાએ કાળા તંબુમાં જવાનું. જાહેર થયું, કોઈએ ઘરે રહેવાનું નહીં. આવું જાહેર કરે ગુરુ ભગવાન તો આપણે માનીએ ખરા ને? કેટલી વાર જાહેર કર્યું, કેટલા પ્રસંગોએ જાહેર કર્યું, છતાં બધા ઘરે બેઠા રહ્યા. આ બહુ મોટું પાપ આ છે. 18 પાપસ્થાન કરતા ચડિયાતું પાપ હોય તો આ છે. ગુરુ આજ્ઞાને નહીં માનવી. હજુ આપણને આ સમજાયું નથી. હિંસાએ પાપ સમજાયું છે, ચોરીએ પાપ સમજાયું છે, અબ્રહ્મએ પાપ સમજાયું છે, ખોટું બોલવું એ પાપ સમજાયું છે. પણ ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, ગુરુ આજ્ઞાનો લોપ કરવો એ પાપ સમજાયું નથી. બધા જ કામ છોડીને, બધી જ અગત્યની મુલાકાતો છોડીને ગુરુ આજ્ઞાનું પાલન અવશ્ય થવું જ હોય. અને મોટામાં મોટું પુણ્ય છે. મોટામાં મોટું પુણ્ય છે. કાલે જ આપણે વિદાણીએ કીધું હતું પેલું રાત્રિ ભોજનનું નિબંધ લખ્યા ને બધા પાસે નિબંધ લખાયા. એક બાળકે એક જ લીટી લખી અને પહેલો નંબર મળ્યો, નરેન્દ્રભાઈ. રાત્રિ ભોજન માટે નિબંધ, એમાં એને પહેલો નંબર એક જ લીટી માટે. શેના માટે મળ્યો? એને લખ્યું ભગવાનની આજ્ઞા છે રાત્રિ ભોજન કરવું નહીં. બસ પૂરું. આ એક લીટીમાં આખું રાત્રિ ભોજન પાપ, રાત્રિ ભોજન ના કરવું જોઈએ બધું આવી ગયું અને એને પહેલો નંબર મળ્યો. આજ્ઞાને ધર્મ આજ સુધી આપણે સમજ્યા નથી. આરાધનામાં ધર્મ સમજ્યા છીએ, આજ્ઞામાં ધર્મ સમજ્યા નથી. આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય છે. આજ્ઞાની આરાધના મોક્ષ આપે, આજ્ઞાની વિરાધના સંસાર ઉભો કરે, સંસાર વધારે. આજ્ઞાનું પાલન તરત થવું જોઈએ, પૂર્ણ થવું જોઈએ, ખૂબ ઉલ્લાસથી ને ભાવથી થવું જોઈએ. ગુરુ ભગવંતે કીધું છે રથયાત્રામાં આવવાનું. એક પણ વ્યક્તિ બચ્ચાથી બુઢો કોઈ ઘરે ના હોય તો આજ્ઞાનું પાલન થયું કેમ ન થાય? કેમ ન થાય? સમજો, આ ધર્મ છે.
અને આ જ ધર્મ છે. આના સિવાયનો ધર્મ નથી. આજ્ઞા સિવાયનો ધર્મ નથી. અમારે રોજ સવારે ગુરુની આજ્ઞા લેવાની હોય. શું કરવાનું આજે એની આજ્ઞા લેવાની હોય. લો છો ને? શું લો છો? શું પસખાન કરવું એટલા પૂરતું? હે, આખા દિવસની બધી આજ્ઞા એમાં જ. ઈચ્છા કારણે સંદેશા ભગવાન એમ કરીને પૂછે છે. ગુરુ કે તારે આજે વૈયા વચ કરવાની, તો કે જી. તારે આજે તપ કરવાની, તો કે જી. તારે આજે ગોચરી જવાનું, તો કે જી. તારે આજે જપ કરવાનો, તો કે જી. તારે આજે કાજો કડવાનો, તો કે જી. અને ગુરુની આજ્ઞા લઈને આખો દિવસ એ પ્રમાણે કરે તો સરજુ એને પુણ્ય બંધ નહીં, એને કર્મ નિર્જરા થાય. 4 ટાઈમ વાપરે ને તો પણ કર્મ નિર્જરા થાય. અને તમે ગુરુની આજ્ઞા લીધા વિના સાહેબ ઉપવાસનો પચખાડ આપો ને ઉપવાસ કરવો છે, ગુરુની આજ્ઞા નથી ને ઉપવાસ કર્યો ને તો પણ કર્મ બંધ થાય. આ વસ્તુ મગજમાં ફીટ બેસાડવાની જરૂર છે. જે આજ્ઞા આવી, આજ્ઞાપૂર્વક દાન આપ્યું ને તો પણ કર્મ નહીં જરાય. દાન આપવું છે તો પણ ગુરુની આજ્ઞા લેવાની. ક્યાં આપવું, કેટલું આપવું, કેવી રીતે આપવું, બધું જ. એક પણ ચીજ ગુરુની આજ્ઞા વિના કરવાની નહીં, નિષેધ. સંસારનું પ્રવૃત્તિ હોય ને તો પણ ગુરુની આજ્ઞા લેવાની. જેમાં દીકરો લગ્નને યોગ્ય થયો છે તો હવે લગ્ન કરવા સરસ પૂછાય આવું એમ પછી ગુરુ જવાબ આપે કે હા લગ્ન કરો. ગુરુ કે જા સુખમ. ગુરુ શું કે છે? જા સુખમ, તને સુખ ઉપજે એમ કર. બસ એ ગુરુની આજ્ઞા આવી. એમ નહીં કે ગુરુ સંસારમાં આજ્ઞા, સંસારની પ્રવૃત્તિમાં કર એવી આજ્ઞા આપે નહીં. પણ તમે પૂછ્યું એટલે ગુરુની આજ્ઞા આવી. અને પછી વિદાણી કોઈ વિઘ્ન ના આવે. આ તાકાત છે. ગુરુને તમે પૂછ્યું એટલે ગુરુના આશીર્વાદ તમને મળી ગયા ને આશીર્વાદ મળ્યા એટલે રસ્તામાં આવતા બધા વિઘ્નો ટળી જાય. સંસાર છોડ્યો છે? હા, બધું જ પૂછાય. પૂછવું જ જોઈએ. ન પૂછાય નહીં, પૂછવું જ જોઈએ. કોઈ પણ વાત ગુરુએ શું આજ્ઞા આપી, ગુરુના પક્ષે છે. એ સંસારની પ્રવૃત્તિમાં હકારમાં આજ્ઞા આપે જ નહીં. ધર્મની પ્રવૃત્તિ હોય ને તમે પૂછો સાહેબ ઉપધાન કરવા છે, કરું કે હા કરો. સાહેબ ફરવા જવું છે, જાઉં, એ પણ પૂછવાનું. પાછું જ્યાં જવું એ પણ પૂછવાનું કે કાશ્મીર જવું છે. આ તો બહારગામ જતો હોય ફરવા, પછી મારા સાહેબને કહેવાય મારા સાહેબ બહારગામ જવું છું, કંઈ કામકાજ હોય તો. બહારગામ એટલે શું સમજવું આપણે? પૂછ્યું તું કુણાલ? હા, ગુરુ રોકે, ખોટું કરતા રોકે, તમને સાચો રસ્તો બતાવે. અને એ તો ગુરુનું કાર્ય છે. આજ્ઞાને સમજો.
રાજાની આજ્ઞા થઈ એટલે તો માનવી જ પડે બધાને. બરાબર રવિવાર આવ્યો ને આખું નગરની બહાર નીકળી ગયું. નાના બાળકથી લઈને બુઢા સુધી, બીમાર હોય, હા પથારીમાં હોય, કોઈ પણ હોય, કોઈએ નગરમાં રહેવાનું નથી. ખબર છે રાજાની આજ્ઞા ન માને તો મોત, અને પ્રભુની આજ્ઞા ન માને તો ભવના મોત, ભવ દુઃખ. પેલું તો એક ભાવમાં દુઃખ, આ ભવમાં દુઃખ. બધા બહાર નીકળી ગયા, ટોળે ટોળા, ટોળામાં ટોળા. એવી એક ગૌલી ગાય છે, અરે મહુવામાં એક ગૌલી ગાય આવે. ટોળામાં ટોળા, ટોળામાં ગીરદી દર્શન માટે ગુરુજીના. બપોર થઈ ગઈ, સાંજ થવા આવી, આખું નગર બહાર નીકળી ગયું. રાજાએ સમાચાર મેળવ્યા, હવે લગભગ કોઈ બાકી નથી, બધા જ આવી ગયા. એટલે શ્રેણિક મહારાજા અને અભયકુમાર બંને જણા ઘોડા ઉપર ચડીને જોવા માટે નીકળ્યા. નગરની બહાર દરવાજાની બહાર ખુલ્લો. કોટની અંદર જ બધા રહેતા હતા, કોટની બહાર કોઈ રહે નહીં. ગોપીપુરા, નાણાવટ ને બધો એરિયા છે ને, આ કોટની અંદરનો એરિયા છે, ત્યાં રહે એ બધા સજ્જનો, અને બહાર રહે એ બધા સમજી જજો, બહુ ડાયા છે. કોટ ભલે નીકળી ગયા, કોટનો એરિયા તો નક્કી છે. નગરનો દરવાજો ને દરવાજાની બહારના ભાગમાં બે મોટા તંબુ બનાવેલા. બંને જણા ઘોડા ઉપર બહાર નીકળ્યા. સાંજ પડી ગઈ છે, અંધારાના ઓળા ઉતરવા લાગ્યા છે, આછું અજવાળું છે. એક બાજુ ધોળો તંબુ છે, એક બાજુ કાળો તંબુ છે. આમ ડાબી બાજુ બધો ધોળો તંબુ, જુઓ ધોળા છે. આમ પણ બહેનો બધા ધર્મમાં વધારે હોય એટલે ધોળા તંબુવાળા કહેવાય. તમને કાળા તંબુવાળા ના કહેવાય, પણ એને તો ધોળા તંબુવાળા કહેવાય. અને બહાર નીકળ્યા અને તપાસ કરી, પૂછ્યું કે પહેલાં ક્યાં જઈશું? તો કે પહેલાં તો પુણ્યશાળીના દર્શન કરીએ ને. જો કે માણસના મગજ અલગ અલગ હોય છે. પેલા બે મિત્રો છે ને, બોરીવલી સ્ટેશને ઉતર્યા, ત્યાંથી પેલા તો ઘરે ચાલીને જતા, 5-7-10 મિનિટનો રસ્તો હોય ને ચાલીને જાય. એ રસ્તામાં ઉનાળાની સિઝન એટલે દ્રાક્ષની સિઝન હતી. સરસ મજાની દ્રાક્ષની લૂમ ખરીદી અને રસ્તામાં ખાતા ખાતા બંને જણા, એક પડીકામાં દ્રાક્ષ હતી, આ ખાઈને આ ખાય. ઘરે પહોંચતા દ્રાક્ષની લૂમ ખાલી થઈ ગઈ. પેલો એક મિત્ર કે શું ખાટી દ્રાક્ષ હતી. પેલો કે ખાટી, અરે એકદમ મીઠી દ્રાક્ષ હતી. એક જણ કે બધી મીઠી હતી ને બીજો કે બધી ખાટી હતી. એક જ લૂમમાં આવું બને કઈ મિલન? એક લૂમમાં આવું બને? બન્યું એવું કે બંનેના મગજ તો જુદા હોય. એટલે પેલાને થયું કે પેલા આપણે નબળી હોય ને જે એ ખાઈએ, છેલ્લે સારી મીઠી છેલ્લે ખાશું. મધુરેણ સમાપયત, એટલે છેલ્લે મીઠો સ્વાદ રહેશે. ને પેલા કે આપણે સારી પેલા ખાઈ લો, પેલો ઘા રાણાનો. એટલે એને જેટલી ખાધી બધી એને મીઠી મળી, પેલાએ જેટલી ખાધી બધી એને ખાટી મળી. હે હા, દ્રષ્ટિ બદલવાની છે. આજે જેવું જગત છે એટલું સારું જગત ક્યારેય નહોતું. જો દ્રષ્ટિ તમારી બદલાઈ જાય તો. દ્રષ્ટિ બદલવાની જરૂર છે. ધોળા તંબુ તરફ ચાલ્યા. થોડા નજીક ગયા અને અવાજ. હમણાં કીધું ને ધોળો તંબુ.
નજીક જાવ એટલે અવાજ જ હોય. હા, મારા બે બહેનો ભેગા થાય કે બે સાધ્વી ભેગા થાય એટલે અવાજ હોય જ છે. અને સાધુ 100 ભેગા થાય ને તોય અવાજ ન હોય. અવાજ ચાલુ હતો એટલે જોયું તો જ્યાં જુઓ ત્યાં માણસ માણસ માણસ. આખો તંબુ કરેલો હતો, ખીચો ખીચ તંબુના બધા પડદા ખુલી ગયા હતા. રાજા કે જોયું, જો આટલા બધા પુણ્યશાળી ગયા અંદર. બધાને પૂછ્યું કેમ ભાઈ, પેલો વારો તમારો છે, તમે પેલા બેઠા છે. સાહેબ 10 વર્ષથી પ્રતિક્રમણ કરું છું, સાહેબ 20 વર્ષથી સામયિક કરું છું, સાહેબ 8 વર્ષ સુધી નવસારી આદિનાથ સંઘનું મંત્રી પદ કર્યું, સાહેબ જન્મ્યો ત્યારથી પૂજા કરું છું. એક પછી એક બધા. જયંતિલાલ કે મારા જેવો ધર્મિષ્ઠ તો આખા સંઘમાં કોઈ નથી. હું ધર્મિષ્ઠનો આગેવાન. અને ખીમતવાળા કે મારા ઉપર તો ગુરુ મહારાજની કેટલી બધી કૃપા, મારા જેવો તો કોઈ ધર્મિષ્ઠ નહીં. અને રાજુભાઈ બેઠા છે. રાજુભાઈ કે અરે અરે આવો સરસ મેં લાભ લીધો, આવા તો કેટલાય મેં લાભ લીધા. વલભીપુરમાં લીધા ને, પાલીતાણામાં લીધા ને, આખા વિહારમાં લીધા ને, સુરતમાં લીધા ને, મારા જેવો ધર્મિષ્ઠ કોઈ નહીં. પ્રકાશભાઈ તો આમ મસ્ત છે. અને પેલા તો ગચ્છાધિપતિ ના ભાઈ, એટલે એ તો પરમ ધર્મિષ્ઠ. બધાએ પોતપોતાના સુકૃતોનું વર્ણન કર્યું, સાંભળ્યું. બંને જણાએ સાંભળ્યું, ખુશ થયા કે હો આટલા બધા પુણ્યશાળી આત્માઓ આપણા નગરમાં. સમય થવા આવ્યો, અંધારાના ઓળા ઉતરી ગયા. ચલો હવે કાળા તંબુ તરફ ગયા તો એકદમ શાંત છે, કોઈ અવાજ, કોઈ દેખાતું નથી. રાજા કે આટલો મોટો કાળો તંબુ બાંધ્યો, આટલું મોટું આપણું નગર, બધી જ જાતના લોકો વસે ને આ તંબુમાં કોઈ નથી. અભય કુમાર કે ચલો અંદર તો ચલો, જોઈએ તો ખરા. અંધારું થઈ ગયેલું, અંદર ગયા. અંધારું અને એમાં કાળો તંબુ એટલે કાંઈ દેખાય જ નહીં. થોડી વાર ઊભા રહ્યા એટલે આંખો ટેવાઈ. એટલે નજર પડી, એક ખૂણામાં એક ભાઈ ઊભા હતા, બીજા ખૂણામાં બીજા ભાઈ ઊભા હતા. કોઈ બહેનો નહોતા, એ તો બધા પુણ્યશાળી. શ્રાવિકાઓ તો બધા સુલસા, ચંદનબાલા, મળોરમાં, માણ્યા, દમયંતી, નમિયા, સુરેશિયા, નિંદા, બધા આવ્યા. એકથી ચઢ્યા હતા શ્રાવિકાઓ. એટલે એ તો બધા ધોળા તંબુમાં હતા. અહીંયા બે ભાઈ હતા, એક આ ખૂણામાં એક આ ખૂણામાં, આમ નીચી નજર નાખીને ઊભા હતા. બંને જણા આશ્ચર્ય પામ્યા કે આટલા મોટા નગરમાં આટલી બધી વસ્તી, એમાં બે જ પાપી, બધા પુણ્યશાળી, આ કેવા પાપી હશે? નજીક ગયા તોય આમ ઊંચું જોતા નથી. ખભે હાથ મૂક્યો એટલે ઊંચું જોયું. કેમ ભાઈ, તમે કાળા તંબુમાં? આખું નગર ધોળા તંબુમાં છે, તમે કાળા તંબુ? કંઈ બોલી નહીં શક્યા, મૌન હતા. ફરીવાર પૂછ્યું, વારંવાર પૂછ્યું, પછી કીધું, શું કહીએ રાજા સાહેબ, આ નગરમાં અમારા જેવા પાપી કોઈ નથી. અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં અધમમાં અધમ, પતિતમાં પતિત, આખા જગતમાં મારા જેવો કોઈ નથી. મોસમ કોન કુટિલ ખલકામી, મારા જેવો કુટિલ, મારા જેવો દુર્જન, મારા જેવો કામી આ જગતમાં કોઈ નથી. આપણે શું મોઢું દેખાડું, શું વાત કરું? જગતમાં કોઈ એવા પાપ નથી જે મેં ન કર્યા હો. મનથી કર્યા, વચનથી કર્યા, કાયાથી કર્યા, પોતે કર્યા, બીજા પાસે કરાવ્યા, કરતાને આમ સારા માન્યા. બીજા પાસે
બીજા પણ આંખમાં આંસુ સાથે બોલે છે. આ જ વાત. રાજા સાહેબ, વાત ન કરો, મારો ક્રોધ તો એટલો પરાકાષ્ઠાનો છે. વાતે વાતે ક્રોધ આવે અને કામી જન્માતો હું સૂરો છું. એક પણ વિજાતીયને જોયો નથી ને મારી નજર ત્યાં ગઈ નથી. કશું ખોટું કરવામાં બાકી રાખ્યું નથી. વધારે ઊભા ન રહી શક્યા. રાજાને મંત્રી ત્યાં વધારે ઊભા ન રહી શક્યા, બહાર નીકળી ઘોડા પર બેઠા, મૌન થઈ ગયા. ત્યાં રાજી હતા, અહીંયા મૌન થઈ ગયા. થોડા આગળ ચાલ્યા પછી શ્રેણિક મહારાજા કે છે, અભય કુમાર, તારી વાત સાચી, પુણ્યશાળી વધારે, પાપી ઓછા. આખા નગરમાં બે જ પાપી, આ બધા પુણ્યશાળી. અને ત્યારે અભય કુમાર કે છે, રાજા સાહેબ, મારી નહીં, આપની વાત સાચી છે. આખા નગરમાં પુણ્યશાળીઓ તો આ બે જ વ્યક્તિ છે. જે પોતાને પાપી માને છે ખરેખર પુણ્યશાળી છે. જે પોતાને પુણ્યશાળી માને છે ખરેખર પાપી છે. જે બીજાને પુણ્યશાળી માને છે ખરેખર પુણ્યશાળી છે. જે બીજાને પાપી માને છે ખરેખર પોતે પાપી છે. આપણે પુણ્યશાળી કે પાપી? આપણે પુણ્ય વધારે કર્યું કે પાપ વધારે કર્યું? આયુષ્યનો જેટલો સમય વીત્યો, જેના જેટલા વર્ષ વીત્યા, એ વિચારી કે આયુષ્ય દરમિયાન પુણ્ય વધારે કર્યું કે પાપ વધારે કર્યું? એક દિવસનો સરવાળો માંડીએ આપણે. દિવસના 24 કલાક, 24 કલાકમાં વધારે સમય આપણો પાપમાં ગયો કે પુણ્યમાં ગયો? પહેલું તો રાત્રિના 8 કલાક ઊંઘમાં ગયા એટલે પાપમાં ગયું. દુકાનના ઓફિસના 8 કલાક ગયા એટલે 8 દુ 16 કલાક પાપમાં ગયા. ખાવા પીવાના સવાર, બપોર, સાંજ અને વચ્ચેના પાછા ચા પાણીના જુદા, એમ કરો તો 2-3 કલાક એ ગયા. 17, 18, 19 કલાક પાપમાં ગયા. મોબાઈલની પાછળ, ટીવીની પાછળ, વાતોની પાછળ, રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રી કથાની પાછળ. ઓફિસમાં નવરા બેઠા હોય એટલે આજ ચાલે એવી કથા ચાલે, લોચો મંગાવો, ચા મંગાવો, બધું વી કથા. પુણ્યમાં કેટલો સમય ગયો? એક સામાયિક, એક પૂજા, માંડ 48 મિનિટ અને 48 મિનિટ. માત્ર સ્થૂલથી પણ વિચારીએ તો વધુમાં વધુ વર્ષો આપણા પાપમાં વીત્યા છે. હવે જાગી જાઓ. હવે જાગી જવાનો સમય છે. જેટલો સમય પાપમાં વીત્યો છે એ પાપને ધોવાનો આ સમય છે. પાપની નિર્જરા કરવાનો આ સમય મળ્યો છે. હવે પાપને ધોવા છે, કોઈ પણ રીતે ધોવા છે. જે કરવું પડે એ બધું જ કરીશ. અને કૃષ્ણ મહારાજાએ કીધું ને, મારે નરકે જવું નથી. નહીં જાઉં નરકની ગેહે, ઓ પ્રભુજી, નહીં જાઉં નરકની ગેહે. 4 નરકના પાપ ધોવાઈ ગયા, પછી 3 નરકના પાપ રહ્યા. પ્રભુના શ્રીમુખે નરકનું વર્ણન સાંભળ્યું છે. નરકના દુઃખો નજર સામે દેખાય છે. અહીંયા એક માથાનો દુખાવો સહન કરી શકતો નથી, ત્યાં નરકના હજારો, લાખો ને કરોડો વર્ષના દુઃખો કેમ સહન કરી શકીશ? મારે નથી જવું, મને રસ્તો બતાવો. જે કૃષ્ણ મહારાજાનો ભાવ હતો ને, એ ભાવ આપણો બનવો જોઈએ.
નથી જવું, દુર્ગતિમાં નથી જવું, નરકમાં તો નથી જવું, આ કૂતરાને બિલાડાના ભવમાં પણ નથી જવું, આ કીડીને મકોડાના ભવમાં નથી જવું, આ વનસ્પતિને પાણીને અગ્નિના ભવમાં નથી જવું. હજુ સમય છે, જાગી જાઓ. કશું મોડું થયું નથી. મોડા પડશો તો મોડું થશે. સંસારમાં મોડા પડ્યા નથી તો ધર્મમાં મોડા પડવું નથી તો મોડું નથી થયું, વહેલું છે. જ્યારે જાગશો ત્યારે વહેલું છે. હા, દેખાતો. અહીંયા દુઃખનો ભય લાગે છે, ત્યાં દુર્ગતિનો ભય દેખાતો નથી. ભવનિવ્યો, ભવનો નિર્વેદ જાગતો નથી. ભવ ભય અતિ ઘણો ભવનો ભય ઉભો થઈ જાય. એ જન્મનું દુઃખ, એ વૃદ્ધાવસ્થાનું દુઃખ, એ મૃત્યુનું દુઃખ, એ રોગનું દુઃખ, એ પરાધીનતાનું, પશુ ને પક્ષીના ભવમાં પરાધીનતાનું દુઃખ, પરવશતાનું દુઃખ, આ દુઃખો નજર સામે દેખાય. પેલા ભૂંડને કોઈ દિવસ જોયું છે? ગટરમાં આળોટતું ભૂંડને જુઓ. એમાં એને વાગ્યું હોય ને ઘા પડ્યો હોય ને જે ચીચિયારી પાડતો હોય, પેલો એને પકડવા માટે દોડતો હોય ને ત્યારે જે ચીચિયારી પાડતો હોય, આપણને થઈ જાય કે મારે ભૂંડ નથી થવું, મારે ડુક્કર નથી થવું. આ વિષ્ટામાં આળોટે ને, આ શરીર છે ને આ વિષ્ટા છે. પુરુષ ને સ્ત્રીના શરીર વિષ્ટા છે. એ વિષ્ટામાં જે આળોટે ને એને ભૂંડનો જન્મ લઈને વિષ્ટામાં આળોટવું પડે. ક્યાં સુધી? આત્માનો આનંદ માણ્યો નથી માટે. આત્માનો આનંદ માણે ને શરીરનું આ સુખ કાચી ક્ષણમાં છૂટી જાય. એને લાગે કે આ તો મેં દુઃખમાં સુખનો આરોપ કર્યો. જહ કચ્છુલ્લો કચ્છુમ. જેવી રીતે પેલું ખંજવાળનો રોગ થાય ને, અને એને ખંજવાળવું સારું લાગે, મીઠું લાગે, પછી ભલે છોલા. મુહાવરા મનુષ્યાત કામદુહમ સ્વમ બિનતી ઉપદેશમાલા કે છે. મોહમાં આતુર થયેલા, રોગી થયેલા એને કામ દુઃખ છે સુખરૂપ લાગે છે. પણ યાદ રાખજો, એમાં જો આળોટ્યા, એમાં જો સુખ માન્યું તો આ ડુક્કર કરતા ભયંકર ગતિ થશે. ભયંકર ગતિ. એક ક્ષણનું દુઃખ, હજારો ને લાખો વર્ષનું સુખ, અને એક ક્ષણનું સુખ, લાખો વર્ષનું દુઃખ. આ પરિણામ છે. અને માટે જે જ્ઞાની છે એને સુખમાં પણ દુઃખ દેખાય અને દુઃખમાં પણ સુખ દેખાય. જ્ઞાની દુઃખ આવ્યું તો એમ થાય કે હસ છૂટ્યા, કર્મ ભોગવાઈ ગયા, બહુ સારું થયું, અને પરિણામ સુખ. અને સુખ આવ્યું ને એમાં જો ડૂબ્યા તો એમ દેખાય કે હો, આ એક ક્ષણનું, એક ગુલાબ જાંબુનું સુખ આ કેટલા હજાર વર્ષનું વિષ્ટાનું દુઃખ ઊભું કરશે. આ એને દેખાય પરિણામદર્શીની બુદ્ધિ. અને પરિણામદર્શીની બુદ્ધિના શાસ્ત્રકારોએ વખાણ કર્યા છે. બિરબલની બુદ્ધિના નહીં, અભયકુમારની બુદ્ધિના વખાણ કર્યા છે. કારણ એ છે પરિણામદર્શીની બુદ્ધિ છે. સમય આપણા હાથમાં છે. હજુ સમય વીતી ગયો નથી. સાધી લો.
સાધવા જેવો સાધી, જે સત્વ ઓછું પડે છે સત્વ જગાવી. આજથી ને આજ ક્ષણથી હવે પરિવર્તન. હવે નહીં, હવે ચાનો કપ મોઢે માનતા અટકી જઈએ. જે ચા પીવામાં મજા આવે છે ને એ મજા હવે ના આવે. એ ફ્રીજનું પાણી પીવામાં જે આનંદ આવે છે ને એ આનંદ હવે છૂટી જાય. નહીં, બહુ થયું, બહુ થયું, બહુ થયું. ક્યાં સુધી? હવે તો બસ આત્મામાં રહેવું છે, આત્મામાં રમવું છે, આત્માને જોવો છે, આત્માને જાણવો છે, આત્માને સમજવો છે અને આત્મામાં જ રહેવું છે ને આત્મામાં જ રમવું છે. ફરવું છે તો પણ આત્મામાં ફરવું છે, રમવું છે તો પણ આત્મામાં રમવું છે. કોઈ દેશ વિદેશ ફરવું નથી, આત્મામાં રમવું છે. જોવા જેવું બીજું કંઈ નથી, આત્માને જોવો છે, આત્માને જાણવું છે, બીજું કંઈ જાણવું નથી, આત્માને જાણવો છે. નિશ્ચય કરીએ. એકવાર આત્મા પ્રદેશમાં પ્રવેશ કરશો. યાઘટ ભીતર ચંદા સૂરજ આહિમે નદી નાળા, ચંદ્ર સૂર્ય નદી નાળા સમુદ્ર, સૂર્યોદય સૂર્યાસ્ત, બરફ વનસ્પતિ પાણી બધું 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 અંદર છે. ક્યાંય બહાર જવાની બહાર જોવાની જરૂરત નહીં લાગી. અંદરના એવા સુંદર દ્રશ્યો છે, અંદર એવું સરસ સંગીત ચાલે છે, અંદર એવી સરસ મધુર મધુર મીઠી મીઠી સુગંધ આવે છે અને અંદર જ એવો મધુર મધુર સ્વાદ ભરેલો છે અને અંદર જ કોમળ કોમળ સ્પર્શ. આ 5 ઇન્દ્રિયના 23 વિષયો આત્મામાં ભરેલા છે, ઠાસી ઠાસી. અંદર ઉતરી જાઓ પછી બહાર ક્યાંય જવા જેવું લાગશે. આ અંદર નથી ઉતર્યા ને માટે જ આ 2 બાજુ પગ રાખીએ છીએ, દૂધમાં ને દહીંમાં. એક બાજુ સામાયિકે ગમે છે ને એક બાજુ ફરવા જવાનું ગમે છે, એક બાજુ આંબીલ ગમે છે ને એક બાજુ સડરસ ભોજન પણ ગમે છે. આ દૂધમાં ને દહીંમાં પગ છે એનું કારણ જ આ છે, અંદર નથી ઉતર્યા, આત્માનો આસ્વાદ ચાખ્યો નથી, આત્માનો સ્વાદ ચાખ્યો. આ ભવ એના માટે છે. એટલું નક્કી કરો, આ ભવમાં આત્માને જોવો છે, આ ભવમાં આત્માને જાણવો છે, આ ભવમાં આત્મામાં રહેવું છે. જે કરવું પડે એ કરો અને નિર્ણય કરશો ને તો બધી અનુકૂળ સામગ્રી મળી જશે, અનુકૂળ સંયોગો મળી જશે. તમારો દ્રઢ સંકલ્પ તમને એવા ગુરુ પણ સામેથી મળશે, એવા સંયોગો પણ મળશે, એવી અનુકૂળતા મળશે, એવી પરિસ્થિતિ સર્જાશે ને એવા કલ્યાણ મિત્રો પણ મળશે. તમારો જેવો શુભ સંકલ્પ અને શુભ વિચાર એ પ્રમાણે બધું જ કુદરત ગોઠવે છે અને ગોઠવાઈ જાય છે. અમે જેમ ગોઠવાઈ ગયા ને અહીંયા, કંઈ જાણતા નહોતા, ઓળખતા નહોતા, ખબર નથી કે વેસુ ક્યાં આવ્યું, રામ વિહાર ક્યાં આવ્યું, કાંઈ ખબર નથી. કેમ ગોઠવાઈ ગયા? કે આચાર્ય ભગવાન રત્નચંદ્ર સુરી મહારાજ એમનું કેણ આવ્યું કે તમારે આવવાનું છે, અનુકૂળતા રહેશે તમને. એક આચાર્ય
કેવડાવે, તમે કેવડાવો, સંઘ વિનંતી કરે એક વાત છે ને આચાર્ય કેવડાવે. અમારા માટે તો એનું મહત્વ વિશેષ હોય છે. અને એટલે ગોઠવાઈ ગયા. આપણે ગોઠવાઈ જઈએ ને તો બધું આપોઆપ ગોઠવાઈ જાય. પેલી બાળકની વાત આવે છે ને, બાળક બાપાને બહુ હેરાન કરતો હતો, એટલે બાપા એને શાંત રાખવા માટે પેલું નામું લખવામાં પડેલા હતા અને એમાં ડિસ્ટર્બ કરતો હતો, એટલે એને શાંત રાખવા માટે એક કાગળ હતું, આમ ટુકડા કરી એને આપી દીધા કે લે આ ગોઠવી દે. એટલે એને એમ કે આ તો ગોઠવતા ગોઠવતા બહુ વાર લાગશે. એણે તો 1-2 મિનિટમાં ગોઠવીને આપી દીધું. આખો દુનિયાનો નકશો હતો ને નકશો આખો ફાડી નાખ્યો. હવે છોકરાને શું ખબર હોય કયો દેશ ક્યાં આવ્યો ને કેમ ગોઠવવાનું, શું ગોઠવવાનું. આખો દુનિયાનો નકશો ફાડીને મૂકી દીધો. પેલા 2 મિનિટમાં ગોઠવીને આપી દીધો. બાપાને આશ્ચર્ય થયું ને બરાબર ગોઠવેલું હતું કે તેને આવડે છે બધું, ખબર છે કયો દેશ ક્યાં આવ્યો ને કેવું ક્યાં આવ્યો ને દરિયો ક્યાં આવ્યો, સમુદ્ર ક્યાં આવ્યો. કે બાપા એ મને કાંઈ ખબર નથી, પણ આ પાછળ પેલું ભગવાનનો ફોટો હતો ને એ ભગવાનની મને ખબર છે. એટલે ભગવાનના અંગો ગોઠવી દીધા, એટલે આગળ આખી પૃથ્વી ગોઠવાઈ ગઈ. એટલે બીજું કાંઈ ગોઠવવાની જરૂર નથી. ભગવાનને જીવનમાં ગોઠવી દો, આખું વિશ્વ ગોઠવાઈ જશે. આપણે વિશ્વને ગોઠવવા મહેનત કરીએ છીએ. જ્ઞાનીઓ કે છે વિશ્વને નહીં પ્રભુને ગોઠવી. જીવનના કેન્દ્રમાં પ્રભુની સ્થાપના કરી દો, પ્રતિષ્ઠા કરી દો. આજથી મારા જીવનનું કેન્દ્ર બિંદુ હોય તો દેવગુરુ છે. આ દેવગુરુ જે છે એ જેમ કહેશે તેમ કરવાનું, એ જેમ કરાવે તેમ કરવાનું, એ નચાવે તો નાચવાનું, એ સુવડાવે તો સુવડાવવાનું, એ ખવડાવે તો ખાવાનું, એ ઉપવાસ કરાવે તો ઉપવાસ કરવાનો. એ જેમ કરાવે એમ કરવાનું. એનું કોઈ ફરિયાદ નહીં, એની કોઈ સૂચના નહીં કે હવે મારે 8મથી વધારે નથી થતો, 3 ઉપવાસ તો થઈ ગયા, હવે તો પારણું કરાવો, આવું પણ નહીં. એ જેટલા એ 5 કરાવે તો 5, 7 કરાવે તો 7 ને 70 કરાવે તો 70, અને દિવસમાં 7 વાર ખવડાવે તો 7 વાર. એ જેમ કરાવે એમ કરવું છે. બસ એને જીવનની નૌકા સોંપી દેવાની છે. આટલું કાર્ય કરજો. દેવગુરુને કેન્દ્રમાં સ્થાપન કરજો. આજ સુધી આપણી જાતને આપણે કેન્દ્રમાં રાખી છે, એની જગ્યાએ દેવગુરુને કેન્દ્ર બિંદુ બનાવી દો. તમારું આખું જીવન બરાબર ગોઠવાઈ જશે. ગેરંટી સાથે કહું છું, બીજી કોઈ ગેરંટી નથી આપતો, આ ગેરંટી આપું છું 100%. જેને જે પણ તકલીફ હોય, કોઈ પણ જાતની આદિ વ્યાધિ ઉપાધિ હોય, કોઈ ચિંતા છોડી દો. માત્ર જીવનના કેન્દ્રમાં દેવગુરુને સ્થાપન કરી દો, તમારી બાજી બધી ગોઠવાઈ જશે. વચ્ચે કીધું છે ને મેં 3 એકા આવી જશે. બરાબર ને? 3 એકા જ ને કે 3 બાદશાહ શું હતું મને ભૂલી ગયું. 3 એકા. હા, રમતા હોય એને ખબર હોય, એટલે એને પૂછી લીધું. હવે છોડી દીધું. હવે અમારા સત્સંગમાં આવ્યા પછી છોડી દીધું. તમારી એ બાજી ગોઠવવી હોય તો એનો રસ્તો આ છે, અને એ કરજો. આટલું કરજો. જીવનમાં એને ક્યારે છોડતા નહીં, એને ક્યારે ભૂલતા નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે, આકાશ પાતાળ એક થઈ જાય, દેવ અને ગુરુ એને ક્યારે છોડવાના નહીં, એને ક્યારે ભૂલવાના નહીં, એને સૌથી આગળ રાખવાના. અગ્રતા ક્રમ, પ્રાયોરિટી દેવ અને ગુરુને આપવાની. તમારી જાત પછી, તમારો પરિવાર પછી, પૈસો પછી, ધંધો પછી, વેપાર પછી, બધું પછી. પહેલા મારા દેવ અને ગુરુ, બીજું બધું પછી. અને દેવગુરુ આવે ને એટલે બધું જ આવી જાય. આ એની શક્તિ છે.
બસ એ શક્તિ ઉપર આપણી શ્રદ્ધા થશે તો જ દેવગુરુને જીવનમાં આપણે સ્થાપન કરી શકીશું અને તમારા સૌના જીવનમાં આ દેવગુરુ મુખ્ય સ્થાને બિરાજમાન થાય, પ્રતિષ્ઠા થાય. દેરાસરમાં તો થઈ જશે પ્રતિષ્ઠા, એના સમયે થવાની જ છે, પણ આપણા જીવનમાં પ્રતિષ્ઠા થઈ જાય તો સૌનું જીવન મંગલમય બને અને સૌનું જીવન ઉજ્જવળ બને. એ છે.